નમસ્કાર, વીટીવી ગુજરાતી.com પર તમારું સ્વાગત છે. મારું નામ છે કરણ. હાલ ભારતના પાડોશી દેશ એટલે કે બાંગ્લાદેશમાં હિંસા ફાટી નીકળી અને એના જ કારણે ત્યાંના પીએમ શેખ હસીનાને રાજીનામું આપીને ત્યાંનો દેશ એટલે કે બાંગ્લાદેશ છોડીને ભાગી જવું પડ્યું. પરંતુ આ હિંસા શા માટે થઈ અને હવે આગળના સમયમાં બાંગ્લાદેશનું રાજકારણ શું કરી રહ્યું છે એના જ વિશે અત્યારે આપણી સાથે વાતચીત કરવા માટે અત્યારે આપણે સિનિયર જર્નલિસ્ટ જગદીશ મહેતા સર જોડાઈ ચુક્યા છે. જગદીશ સર, સૌથી પહેલા તો વીટીવી ગુજરાતી.com પર સ્વાગત છે તમારું. સૌથી પહેલો જ પ્રશ્ન પૂછવો છે તમને કે બાંગ્લાદેશમાં આટલી મોટી સંખ્યામાં લોકો કેમ બહાર નીકળવું પડ્યું છે? જુઓ કરણભાઈ, પહેલી વાત તો એ કે લોકસભાની ચૂંટણી આપણી જેમ બાંગ્લાદેશમાં થઈ ત્યારથી આ ચરુ ઉકળતો હતો. કારણ કે બાંગ્લાદેશની શેખ હસીના સરકાર જે હવે બની, એણે એક કાયદો કર્યો હતો કે જે અનામત બધાને મળે છે જાતિગત, એ અનામતનો કોટા 30%ની એવરેજનો હતો. 30% જેટલો અનામત મળતું હતું વિવિધ રીતે. જેમ આપણે અહીંયા ઓબીસીમાં 27% છે, બાકી બધામાં અલગ અલગ ટકાવારી જે છે, એમ કે એવરેજ વાત કરીએ તો 30% જેવી અનામતની વાત હતી. હવે એ અનામતમાં બહુ મોટો ઘટાડો કર્યો શેખ હસીના સરકારે. અને એને શું કર્યું કે ભાઈ 5% જેવું જ રાખ્યું. કારણ કે એ શેખ હસીના સરકારનું એમ માનવું છે ને, એ માનવું તો વાજિબ છે પણ આ ગળે ઉતરે એવું નથી બીજા બધાને. એટલે કહું છું કે ભાઈ સૌથી પહેલી વાત તો એ છે કે અનામત કોઈ જાતિના આધારે કે કોઈ વર્ગના આધારે કે એમ ના હોવું જોઈએ. અનામત જે છે એ અમુક ટકા લેવલ ઠીક છે, 5% સાવ પછાત કે ગરીબ કે એવા લોકો હોય એના માટે હોઈ શકે. બાકી દેશના સંસાધનો સંભાળવાથી માંડીને વહીવટી તંત્રમાં એવા લોકો જ હોવા જોઈએ જે મેરિટ્સના આધારે વહીવટદાર બને. મેરિટ્સના આધારે, એની કૌશલના આધારે. કારણ કે તમે વિચાર કરો, અનામતના આધારે જે કોઈ માણસોને તમે કોઈ પણ પદ સોંપી દો તો પછી એવું થાય કે ક્વોલિટી મેન્ટેન ન થાય. ક્વોલિટી અને ક્વોન્ટિટી બેયમાં ફેર. તો ક્વોલિટી મેન્ટેન કરવી હોય તો તમારે કુશાગ્ર લોકો જ રાખવા ઘટે. એટલે સેનામાં પણ સૈન્ય જે છે બાંગ્લાદેશ સૈન્ય, એમાં હવે પછી અનામત ઘટીને 30%થી ઘટીને 7% જ રહ્યું હતું એમ. એટલે જે લોકો અનામતનો લાભ લેતા હતા વર્ષો સુધી, એ લોકોએ આંદોલન શરૂ કર્યું. એમાં ત્યાંની એક કટ્ટર ઇસ્લામિક સંસ્થા છે જે આપણી ભાષામાં આતંકવાદી, એની ભાષામાં જે ગણતા હોય તે, એ લોકો પણ એમાં ઘૂસી આવ્યા. કારણ કે તમે ને હું જે છેલ્લા કેટલાક દિવસોથી બાંગ્લાદેશની શેરી ગલીઓમાં જે રમખાણો જોઈ રહ્યા છે, એમાં છાત્રો તો મિનિમમ ઓછા દેખાય છે, પણ બાકી બધા તમે જુઓ તો એને છાત્ર એટલે કે શિક્ષણને કાંઈ લાગે વળગે નહીં એવા લોકો દેખાય છે. અને શેખ હસીના સરકારે એવું કીધું હતું કે આમાં ઇસ્લામિક ટેરરિસ્ટ અને જે જેને કહી શકાય કટ્ટરવાદી, એવા લોકો આમાં ભળી ગયા છે, એવી દહેશત એને 2 દિવસ પહેલા ઉચ્ચારી હતી. અને એનું આજે પરાકાષ્ઠા ભણી આખું માચડો આવી ગયો. શેરી ગલીઓમાં બાકાયદા અરાજકતા થઈ. 300 જેટલા લોકો તો પોલીસ ગોળીબારમાં માર્યા ગયા. અને તેમ છતાં ત્યાં આખી સ્થિતિ જુદી છે. આપણે ત્યાં કોઈ બંદૂકનો ભડાકો થાય કે ટીયર ગેસ છોડે એટલે આપણે તો માણસ કે જાન બચી તો લાખો પાયા. કારણ કે આપણે હિંસક પ્રવૃત્તિને ક્યારે સાખી લેતા નથી, ક્યારે એને પ્રમોટે કરતા નથી. એટલે આપણે બધા ભાગી છૂટીએ અને બધું બંધ થઈ જાય. પણ ત્યાં બાંગ્લાદેશ હોય કે આપણા પડોશી તમામ રાષ્ટ્રો જેટલા છે, ત્યાં તો હિંસા જે છે પર્યાય છે બીજાનો. એટલે 300 જેટલા લોકો જે પ્રદર્શનકારી ગુજરી ગયા, ટૂંકમાં પોલીસના દમનમાં કયો કે પોલીસ ગોળીબારમાં કયો, એને કારણે હિંસા ઓર ભડકી. અને આજે લોંગ માર્ચની એક આહવાન કરવામાં આવ્યું હતું કે ઢાકામાં સરકારી પ્રધાનમંત્રીના જે આવાસ છે ત્યાં લોંગ માર્ચ કરવું. એટલે આજે લાખોની તાદાદમાં લોકો ત્યાં ઉમટી પડ્યા હતા. અને એ બધાએ લાખોની તાદાદમાં હોય ને સૈન્યએ પણ બુદ્ધિપૂર્વક સંયમ જાળવીને, જેમ અમેરિકાના વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પની જે આખા પક્ષના લોકો સમર્થકો ઘૂસી આવ્યા હતા, આપણે બધા એ દ્રશ્યો જોયા છે, એવી જ રીતે અહીંયા પણ શેખ હસીનાના ઘરમાં એટલે કે પીએમ હાઉસમાં બધા લોકો ધસી આવ્યા, તોડફોડ કરી. શેખ હસીના અને એની બેન એ બંનેએ ત્યાંથી ભાગવું છૂટવું પડ્યું. અને એક
મિલિટરીના હેલિકોપ્ટરમાં બેસી અને અત્યારે ભારત શરણમાં લેવું પડ્યું, ભારતને આશરે આવ્યા છે. એટલે આખું ત્યાં જે બાંગ્લાદેશ સળગ્યું એની પાછળ અનામતનો કોટા ઘટાડવાની સરકારની નીતિ જે છે એ એમાં કારણ બની છે. અને મૂળ મુદ્દો તો અનામતનો તો છે ને છે જ. જે આપણે ત્યાં ભારતમાં જરા જુદી રીતે પણ અનામતનો મુદ્દો હવે સળગવા તરફ જઈ રહ્યો છે, એટલે આપણે આમાંથી ધડો લેવો જોઈએ. જી કરણભાઈ. અત્યારે હાલ જે છે ભારત સહિત ભારતને છોડી દો તો આસપાસના જેટલા પણ દેશો છે, શ્રીલંકા છે, બાંગ્લાદેશ છે, પાકિસ્તાન છે, એમાં કંઈક ને કંઈક થઈ રહ્યું છે. માલદીવ છે, એમાં પણ રાજકીય પક્ષપલટોને કારણે ઘણા બધા બીજા વિખવાદ પણ છે. પરંતુ અત્યારે જે બાંગ્લાદેશમાં થયું, તો શું એવું માનવામાં આવી રહ્યું છે કે બહારની જેટલા પણ બહારના પરિબળો, વિદેશના પરિબળો છે, એ એમાં સામેલ છે? જુઓ, વિદેશમાં નહીં, આપણી આડોશ પાડોશમાં જેટલા પણ રાષ્ટ્રો છે ત્યાં લોકતંત્ર નામની કોઈ ચીજ છે નહીં. છે તો વેન્ટિલેટર ઉપર હતી એના જેવી હતી. એક જુઓ, આખા દક્ષિણ એશિયાના જે રાષ્ટ્રો આપણે બધા છીએ, અફઘાનિસ્તાન કયો, નેપાળ કયો, માલદીવ કયો, શ્રીલંકા કયો, પાકિસ્તાન કયો, બાંગ્લાદેશ કયો, આ બધી જ જગ્યાએ તમે જુઓ બોર્ડર સળગે છે એવી જ હાલત છે. પાકિસ્તાનમાં કહેવાતું લોકતંત્ર છે, શું છે એ આપણે બધા જાણીએ છીએ. અફઘાનિસ્તાનમાં તાલિબાન જે છે એ ચડી બેઠા છે. શ્રીલંકાની સરકારને ચીનનો ડ્રેગન ગળી ગયો છે. માલદીવનો વડાપ્રધાન અત્યારે આવીને ભારતમાં અછોવાના કરે છે, કારણ કે ચીનની તો એ નીતિ છે તમને ગળી જાય પછી ખોખું કરીને કાઢી મૂકે. એટલે માલદીવની હાલત એવી થઈ, એટલે અત્યારે એ ભારતની ચોખટ ઉપર આવીને બધી આપણા વખાણ કરે છે, પણ એ મૂળે એ પણ ત્યાં પણ સ્થિતિ આવી છે. અને અફઘાનિસ્તાન ને બાંગ્લાદેશ તો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. એટલે આપણી જે દક્ષિણ એશિયાના રાષ્ટ્રોમાં ભારતની સ્થિતિ કેવી છે? વિશ્વના અમેરિકા જેવી, વિશ્વમાં રશિયા જેવી, વિશ્વમાં ચીન જેવી, આ ત્રણ જે મહાસત્તા છે એવી જ મહાસત્તા આપણે દક્ષિણ એશિયાના રાષ્ટ્રોમાં છીએ. પણ કમનસીબી શું છે, આપણી આજુબાજુમાં બધી જ જગ્યાએ ગામ હોય ત્યાં ઉકરડો હોય સાંભળ્યું, આપણા ગામની ફરતે ઉકરડા છે. ચારેકોર અરાજકતા છે, ચારેકોર માથાકૂટ છે, ચારેકોર સ્ટેબિલિટી જેવી કોઈ ચીજ નથી. અને દરેક જગ્યાએ જે છે એ લશ્કર જે છે એ ભયંકર મુખ્ય રોલમાં છે. એટલે આ આપણે જે તમે પ્રશ્ન તમારો કર્યો કે શું એમાં બીજા દેશનો હાથ હોય, બીજા કોઈ દેશનો નહીં. ત્યાં સ્વયં જ આત્મઘાતી સ્વરૂપે જ બધું જીવન જીવી રહ્યા છે. કારણ કે ત્યાં વે ઓફ લાઈફ અથવા તો સ્ટાઇલ ઓફ લાઈફ, કે જીવન જીવવાનો તરીકો, કે જીવન શૈલી, સુખનો માપદંડ, માનવતા, એવી કોઈ ચીજ છે નહીં. કા મને માર કા મને મારવા દે, ઝઘડ કા મને ઝઘડવા દે, આવી જ ત્યાં માનસિકતા પલપી રહી હોય ત્યાં આવી જ હાલત થાય. ભારતે ભયંકર એકદમ એલર્ટ રહેવાની જરૂર છે આના કારણે. કરણભાઈ, અત્યારે આરક્ષણ જે છે એ સૌથી મોટો મુદ્દો છે. જો ભારતની વાત કરવામાં આવે તો ભારતમાં આરક્ષણનો મુદ્દો અતિ ગંભીર મુદ્દો કહેવાય છે. અત્યારે બાંગ્લાદેશમાં જે રીતનાનું થયું એનો મુખ્ય મુદ્દો જે હતો એ આરક્ષણને લઈને હતો. હવે ભારતમાં પણ ક્યાંક ને ક્યાંક આરક્ષણના મુદ્દા કેટલી બધી વખત ઉઠી ચૂક્યા છે અને આવનારા સમયમાં એમાં આંદોલન થશે. હમણાં સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો આવ્યો આંદોલન અનામતને લઈને, તેના વિશે તમારું શું કહેવું છે? હવે આગળના સમયમાં ભારતની દિશા શું હોઈ શકે? જુઓ, જો ભારતની જનતા પરિપક્વતાથી વિચારે તો સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો છે એનાથી બહેતરીન કોઈ ચુકાદો હોઈ શકે નહીં. કારણ કે એની વાજિબ વાત એ છે, 7 જજોની બેન્ચે ચુકાદો આપ્યો. અને ચુકાદો શું આપ્યો કે ભાઈ અનામતનો લાભ તમે પેઢી દર પેઢી લીધા જ કરો, એનો કોઈ અર્થ નથી. જે લોકોએ લાભ લીધો ને હવે એ સુખી થઈ ગયા, કમસે કમ સુખીનો અર્થ પૈસા નથી. આજે અનામત છે શું કામ આપવામાં આવ્યું હતું? સામાજિક સમરસતા, સાંસ્કૃતિક અને સામાજિક લેવલે જે લોકો ધૃણાસ્પદ સ્થિતિમાં હતા, જે લોકો સાવ પછાત હતા, એની સામે લોકો છૂતાછૂતની જેમ વર્તતા હતા, એ લોકો માટે થઈને સરકારે આ અનામત બાબા સાહેબ આંબેડકરે લાવ્યા હતા. એ તે દિવસે વાત વાજિબ હતી. પરંતુ હવે એ જ અનામતના નામે જે લોકો આગળ વધીને સચિવ કક્ષાએ પહોંચ્યા હોય કે બીજા કોઈ ઉચ્ચ હોદ્દાએ પહોંચ્યા હોય, તો હવે એની સાથે આવો કોઈ વ્યવહાર, છૂતાછૂતનો વ્યવહાર કોઈ કરે નહીં.
તમે ક્યાંય સાંભળ્યું છે કે ભાઈ કોઈ સચિવ કક્ષાનો કે કોઈ પ્રધાન કક્ષાનો હોય, ભલે દલિત એટલે કે અનુસૂચિત જાતિના હોય, તો એની સાથે કોઈએ છૂતાછૂતનો વ્યવહાર કર્યો એવું ઓછું બને જ નહીં, બલકે એના હાથે તો હવે ઉદ્ઘાટન થાય છે, સમજી લો. પણ જે કોઈ છેવાડાના ગામમાં આવું થતું હોય તો થતું હશે આજની તારીખે પણ 7 જજોની બેન્ચે શું કીધું કે ભાઈ હવે અમે એ જ કહીએ છીએ કે તમારો અનામતનો કોટા ઘટાડવો નથી, એકમાંથી બીજામાં નાખવો નથી, કશું નથી, યથાવત છે. પણ જે લોકો સામાજિક રીતે આગળ આવી ગયા છે, આર્થિક રીતે આગળ આવી ગયા છે, એને કયો ભાઈ સાહેબ હવે થોડીક જગ્યા કરો એટલે બીજાનો વારો આવે, એમ તમારા ભાઈનો, એટલે કે દલિત સમાજનો ધારો કે છે, આદિવાસી સમાજનો છે, જે કોઈનો છે, ઓબીસી નો છે, તો તમારા ટકા યથાવત છે. તમારા ટકામાંથી સવર્ણને આપી દેવાની વાત એવું નથી, પણ તમે જે લોકો લાભ લઈને કમસે કમ સ્ટેબલ થઈ ગયા છે, પ્રમાણમાં સારી સ્થિતિમાં છુઓ, તો હવે તમે લોકો ક્રિમી લેયરની ભાષામાં આવો અને તમે થોડાક દૂર હટો, તમારા જ ભાઈઓ માટે થઈને હવે તમે જગ્યા કરો, જેથી એનો ઉત્કર્ષ થાય, એનો ઉદ્ધાર થાય. હવે એને એ વાત તો અત્યંત ઉત્તમ જ છે. આપણે દર્શન કરવા કોઈ મંદિરમાં જઈએ તો શું થાય છે, આપણે મંદિરમાં ઉભા રહીએ તો મૂર્તિની પાસે તો આપણે આગળ પાછળ વાળો કે ને ભાઈ આગળ વધો, બીજાનો વારો આવવા દો, એમ કે છે ને. બસ એ જ વાત છે. સુપ્રીમ કોર્ટે કઈ બીજું નવું નથી કીધું, બલકે બહુ જ ક્રાંતિકારી નિર્ણય કર્યો છે. પણ જે લોકોને અનામતના નામે રાજનીતિ ખેલવી છે, એ લોકો આનો વિરોધ અચૂક કરવાના. જે રીતે અત્યારે ઉત્તર પ્રદેશમાં પણ ચંદ્રશેખર આઝાદ નામ છે, ઉર્ફે એનું રાવણ છે માન લ્યો, પણ એ આઝાદ છે, એને આનો વિરોધ કર્યો, આવું ચલાવી ન લેવાય. અખિલેશ યાદવે વિરોધ કર્યો. આપણે ત્યાં ભાઈ મંત્રી થયા છે ચિરાગ પાસવાન, તો એને સુપ્રીમ કોર્ટ સુધી જવાની વાત કરી. આ બધા માયાવતીએ પણ આનો વિરોધ કર્યો. આ બધા કટ્ટર જાતિવાદી લોકો છે કે ભાઈ તમે જે વાત કરો છો અનામતની, તો કોઈ સવર્ણ તો આપી નથી દીધું, પણ તમે ધરાઈ ગયા પછી બીજાનો વારો ન આવવા દો, એ કઈ રીતે ગળે ઉતરે? એટલે સુપ્રીમ કોર્ટે એવું કીધું જ નથી કે આમાં તમે આર્થિક માપદંડ રાખીને અમે કહીએ છીએ કે હવે કોટામાં તમારો ઘટાડો કરી નાખો, અમુક રૂપિયા કમાઈ ગયા હોય એને બાજુમાં, એવી વાત તો એને કરી નથી. એને એમ કીધું કે એ જે તે રાજ્યોનો વિષય છે, કારણ કે રાજ્યને ખબર હોય કે એના રાજ્યમાં કઈ જ્ઞાતિમાં કેટલી જાતિ છે અને એ જાતિમાં ખરેખર કોને લાભ ઓછો મળ્યો છે. આપણે બધા જાણીએ છીએ મહારાષ્ટ્રમાં જે છે મરાઠા લોકો જે છે એની પેટા જ્ઞાતિઓ છે, એ તો બિચારી હજી એમને જંગલમાં વનવાસીની જેમ જીવે છે, અને બાકી અમુક લોકો જ એનો લાભ મેળવે છે. રાજસ્થાનમાં પણ એ જ પરી છે, મીણાથી માંડીને બીજા લોકો છે એને લાભ મળ્યો, એટલો બીજા કોઈને લાભ મળ્યો નથી. તો દરેક જાતિમાં જે મૂળ જે વાત કહેવામાં આવે છે, જેના માટે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આ કાયદો કાઢ્યો હતો, એ મૂળ જે લાભાર્થીઓ હોવા જોઈએ તો બિચારા હજી વંચિત છે. એટલે ભારતમાં પણ અનામતનો મુદ્દો હવે ધીરે ધીરે, અને એમાં આજનું આ બાંગ્લાદેશના પ્રકરણ પછી તો આને બહુ જ સેન્સિટિવ દ્રષ્ટિકોણથી પણ એને જોવો જોશે, પારખવો જોશે અને વ્યવસ્થા કરવી પણ જોશે. અન્યથા આપણે પણ વનમાં લાગી આગ એના જેવું થશે, એમાં કોઈ શંકા નથી. ભાઈ કિશનભાઈ, છેલ્લો ક્વેશ્ચન પૂછી લઈશ કે અત્યારે જે બાંગ્લાદેશમાં થઈ રહ્યું છે, હવે જે નેક્સ્ટ પાર્ટી આવશે, કારણ કે અત્યારે તો જે સત્તા છે એ સૈન્યએ સંભાળી લીધી છે, અત્યારે સૈન્યના હાથમાં બધું આવી ગયું છે, પરંતુ હવે જે નેક્સ્ટ ચૂંટણી થશે, ઇન્ટરિમ જે સરકાર બનશે, હવે મોટાભાગને એવું માનવામાં આવી રહ્યું છે કે ભારત વિરોધી હશે. પરંતુ આનાથી હવે ભારતને ડરવાની પણ જરૂર પડશે, કારણ કે હવે ચીન જે છે એ બાંગ્લાદેશ તરફ જશે, બાંગ્લાદેશનો જે હાથ પકડવાની કોશિશ કરશે. ત્યારે આમાં ભારતનું રૂખ કેવું હોવું જોઈએ, મતલબ કે ભારતે કેવું હવે રહેવું પડશે? જુઓ, અત્યારે જ્યારે તમે ને હું ચર્ચા કરીએ છીએ ત્યારે એવી વાત છે કે બાંગ્લાદેશથી શેખ હસીનાનું વિમાન ઉડી અને દિલ્હી આવવા નીકળ્યું છે, અને આવી બધી વાતો છે. ખેર, પણ આપણે બધા જાણીએ છીએ કે આપણા જેટલા પડોશી છે, મ્યાનમારથી માંડી, શ્રીલંકાથી માંડી, અફઘાનિસ્તાનથી માંડી, પાકિસ્તાનથી માંડી, બાંગ્લાદેશ સુધીના જેટલા પણ આપણા જે છે રાષ્ટ્રો, એની ઉપર ચીનની કરડી નજર છે. અને એને આ જે કાર્ટિજ આખું જે બનાવ્યું છે, ભારતને ઘેરવા માટે જ બનાવ્યું છે. કારણ કે વિશ્વમાં હવે જો કોઈ પણ ઉભરતી મહાસત્તા હોય તો એ ભારત છે. આજની જ વાત કરું, શેખ હસીનાનું બાંગ્લાદેશમાં જે થયું, એ થયું છે ત્યાં અનામતના કારણે, એટલે કે રાજકીય અસલામતતા છે. તો અમેરિકામાં શું થયું, આજે આર્થિક મંદીનો ખાલી અહેવાલ આવ્યો તો શેર બજાર 2200 પોઈન્ટ તૂટ્યો અને ભારતીય રોકાણકારોના 17 લાખ કરોડ રૂપિયા સ્વાહા થઈ ગયા.
ખાલી દહેશત માત્રથી કે અમેરિકામાં મંદી આવી શકે છે એવી દહેશત માત્રથી, તો માની લો કે મંદી આવે તો શું થાય? એટલે હવે વિશ્વના નકશા પર જેટલી પણ મહાસત્તાઓ આપણે નજરે અમે જોઈએ છીએ એમાં ઉભરતી મહાસત્તા તો ભારત છે. એટલે ભારત જો આગળ આવે તો આ ચીનથી માંડીને રશિયા અને અમેરિકા જે કોઈ એના વિશ્વભરમાં રાજકારણ ચલાવી રહ્યા છે એ ઓછું થાય, કારણ કે ભારતનો દ્રષ્ટિકોણ તો વૈશ્વિક છે, આખું વસુધૈવ કુટુંબક્રમ. એટલે એને આગળ નહીં આવવા દેવા માટે થઈને ચીને આખી કારકિર્દ કરી છે. એટલે ભારતે અત્યંત એલર્ટ રહેવાની જરૂર છે. ડરવાનો પ્રશ્ન નથી, એલર્ટ તો 100% રહેવાની જરૂર છે. અને એની થોડીક આપણને હાઇલાઇટ મળી પણ છે કે ભારત બાંગ્લાદેશ બોર્ડર ઉપર 24 કલાકનું અત્યારે એલર્ટ મૂકવામાં આવ્યું છે. ડીજી છે, બીએસએફ ના ડીજી એ પણ ત્યાં પશ્ચિમ બંગાળ ધસી ગયા છે અને જવાનોની સંખ્યા પણ વધારી દીધી છે. અને ભારતે અત્યારે ડિપ્લોમેટિક રીતે કે આ બાંગ્લાદેશનો અંદરૂની મસલો છે, મામલો છે, અમારે કોઈ ફેવર કે અનફેવર કરવું નથી, કારણ કે શેખ હસીના અત્યારે મુસીબતમાં છે. એટલે એને ભારત યાદ આવ્યું. જ્યારે તેઓ શ્રી સારી પોઝિશનમાં હતા ત્યારે એ પણ ચીનની સાથે જ સારો વ્યવહાર કરતા હતા. આપણને તો ખાલી એક પગથિયું રાખીને એ મંજિલ પોતાની સર કરવા માંગતા હતા. એટલે ભારતે બહુ લચીલાપણું આપવાની જરૂર નથી. બિલકુલ સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્તસ્ય કેશવ ચિત્તદેહી કિમ પ્રભાસિત કિમાસિત વ્રજેત કિમ. એકદમ શાંત ચિત્તેથી આ કાર્યક્રમ આખો આગળ ધપાવવો જોઈએ, જેથી કરીને આપણે ડિપ્લોમેટિક હારીએ નહીં અને દેશને પણ નુકસાન ન થાય. ચલો આશા રાખીએ કે બાંગ્લાદેશમાં જે રીતના પરિસ્થિતિ બની રહી છે એ થોડી શાંત થાય અને લોકોને હિંસામાંથી થોડી શાંતિ મળે. જગદીશભાઈ, તમારો વીટીવી ગુજરાતી.com સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા જગદીશ મહેતા કે જેમને આપણી સાથે વાત કરીને જણાવ્યું કે આખરે બાંગ્લાદેશમાં શું થઈ રહ્યું છે, અનામતનો મુદ્દો કેટલો છે અને આની સાથે સાથે ભારતમાં આગળના સમયમાં આરક્ષણને લઈને શું શું થઈ શકે છે તેની પણ વાત કરી. પરંતુ આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ગુજરાતી.com સાથે જોડાઈ રહેજો. ફરી મળીશું નવા વિડીયો સાથે, નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.